નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયા વચ્ચે આવેલ અંદાજે 2.5 કિલોમીટરના માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જ્યાં બંને ગામના સરપંચો અને આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બંને ગામોના ગ્રામજનોએ ગુરુવારે પાલનપુર હાઈવે પાસે કાર્યક્રમ યોજીને પાલનપુર ધારાસભ્યને બોલાવી રજૂઆત કરતા ધારાસભ્યએ તેમને સાંભળી આ માર્ગને નવીન બનાવવાની ખાતરી આપી હતી. પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયા વચ્ચે આવેલા અંદાજે 2.5 કિલોમીટરનો માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ચોમાસા દરમિયાન શાળાએ જતા બાળકોને ખેતરમાં થઈને જવું પડે છે. ચોમાસા દરમિયાન પશુપાલકોના પશુ બીમાર પડે તો વેટરનરી ડોક્ટરની જરૂરિયાત પડે તો સાંકડો માર્ગ હોવાથી ડોક્ટર પણ પહોંચી શકતા નથી. મોરિયા મેડિકલ કોલેજમાં જતા સ્ટુડન્ટ પણ ચોમાસા દરમિયાન અટવાઈ પડે છે. છેલ્લા 20 વર્ષથી આ બંને ગામના લોકોએ અગાઉ અનેકવાર ધારાસભ્યને આ માર્ગ નવીન બનાવવા રજૂઆત કરી ચૂક્યા છે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે બંને ગામના આગેવાનોની રજૂઆતને આધારે તેમના પ્રશ્નો સાંભળી તેમને આ માર્ગ નવીન બનાવવાની ખાતરી આપતા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.